હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે સિગ્નલ જે કરંટ ટોપિક છે આપણો, તો એમાંથી એસઆઈજી ઇલ જે સિગ્નલ છે એની ઇન્ફોર્મેશન મેળવીશું એન્ડ એના પ્રેક્ટિકલી જે એક્ઝામ્પલ છે તો એની સાથે આ કોન્સેપ્ટને હું તમને સમજાવીશ, રાઈટ. એન્ડ ટાઈમ હશે મિત્રો લેક્ચરનો અંદર, તો એસઆઈજી ઇલ જે સિગ્નલ છે એની પણ આપણે ચર્ચા કરીશું, રાઈટ. તો મિત્રો સૌથી પહેલાં સિગ્નલ નોર્મલી આપણે છેલ્લા 3 થી 4 લેક્ચરથી સ્ટડી કરી રહ્યા છીએ સિગ્નલ વિશે, રાઈટ. તો સિગ્નલ્સ ઇન કમ્પ્યુટર આર વે ઓફ કમ્યુનિકેશન. કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરવું હોય તો એક રસ્તો પ્રોવાઈડ કરે છે સિગ્નલ. કોના વચ્ચે કમ્યુનિકેશન કરીએ છીએ આપણે? તો બિટવીન ધ પ્રોસેસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. ઇનિશિયલી જે કમ્પ્યુટેશન થાય છે, આપણને રિઝલ્ટ મળે છે, તો એ સિગ્નલ થ્રુ કમ્યુનિકેશન પોસિબલ થાય છે મિત્રો. તો બિટવીન ધ પ્રોસેસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ જે પ્રોગ્રામ ઓપન કરાવીએ છીએ એની અંદર આપણે વર્ક પરફોર્મ કરીએ છીએ, રાઈટ. તો એ પ્રોસેસો જે એક્ઝિક્યુટ થાય છે બંને વચ્ચે કમ્યુનિકેશન કોણ પ્રોવાઈડ કરે છે? સિગ્નલ. When a running program undergoes some serious error, then the operating system sends a signal to the process and process further may not execute. જ્યારે કોઈ રનિંગ પ્રોગ્રામ છે, સમજો મિત્રો, રનિંગ પ્રોગ્રામના અંડરગોસ એટલે એના અંડરમાં સિરિયસ કોઈ એરર જનરેટ થાય છે, તો ઓપરેટિંગ સિસ્ટમને સિગ્નલ એ પ્રોસેસ એની આગળની જે ફર્ધર પ્રોસેસ છે એના એક્ઝિક્યુશન માટે એને એક્ઝિક્યુટ કરવા દેતી નથી, રોકે છે મિત્રો, ટૂંકમાં કહીએ, રાઈટ. એન્ડ એરર અકર થાય છે. તો સમ પ્રોસેસીસ મે હેવ સિગ્નલ હેન્ડલર. અમુક પ્રોસેસીસ છે એ સિગ્નલ હેન્ડલર થ્રુ વિચ ડઝ સમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક બિફોર ધ પ્રોસેસ લીવ ધ સીપીયુ. સીપીયુમાંથી જે પ્રોસેસ લીવ થાય છે, રાઈટ, તો જે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે યુઝરની ઓપરેટિંગ સિસ્ટમ પર પરફોર્મ કરે છે, તો સિગ્નલ હેન્ડલર છે એ હેન્ડલર આ પ્રોસેસોને કમ્પ્લીટ કરવા માટે, પરફોર્મ થવા માટે, સીપીયુ સાથે કમ્યુનિકેશન કરવા માટે, અધરવાઇઝ સીપીયુમાંથી કોઈ પ્રોસેસ એક્ઝિસ્ટ થાય છે તો એના માટે રિસ્પોન્સિબલ છે. હવે મિત્રો સિગ્નલ એન્ડ ઇન્ટરપ્ટ. આપણે ઇન્ટરપ્ટની પણ વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર. તો સિગ્નલ એન્ડ ઇન્ટરપ્ટ આર બેઝિકલી સેમ બટ સ્મોલ ડિસ્ટિંક્શન એક્ઝિસ્ટ. Signal and interrupt are same. Interrupt are generated by the processor and handled by the kernel, but signal are generated by kernel and handled by process. Interrupt કોના દ્વારા જનરેટ થાય છે મિત્રો? પ્રોસેસર દ્વારા એન્ડ કર્નલ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. એન્ડ સિગ્નલ કર્નલ દ્વારા જનરેટ કરવામાં આવે છે એન્ડ પ્રોસેસ થ્રુ એને હેન્ડલ કરવામાં આવે છે, રાઈટ. તો એરર સિગ્નલ જનરલી કોઝ ટર્મિનેશન ઓફ ધ પ્રોગ્રામ એન્ડ કોર ડમ્પ ફાઇલ ઇઝ ક્રિએટેડ નેમ કોર. આની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી હતી મિત્રો, કે એરર સિગ્નલ જે ક્રિએટ થાય છે, જનરેટ થાય છે, રાઈટ. તો ટર્મિનેશન, જે પ્રોગ્રામના ટર્મિનેશન માટે રિસ્પોન્સિબલ છે એન્ડ કોર ડમ્પ ફાઇલની અંદર એની ઇન્ફોર્મેશન આપણે શો કરી શકીએ છીએ. વી સ્ટોર ધ સ્ટેટ ઓફ પ્રોસેસ એટ ધ મોમેન્ટ ઓફ ટર્મિનેશન. તો એ જે ફાઇલ છે એની અંદર કઈ ઇન્ફોર્મેશન સ્ટોર છે? તો જે સ્ટેટ પર પ્રોસેસ
જે મોમેન્ટે પ્રોસેસ ટર્મિનેટ થાય છે, રાઈટ, તો એ ઇન્ફોર્મેશન એ કોર ફાઇલની અંદર સ્ટોર છે. તો એ જે ફાઇલ છે એ ફાઇલનું ઇન્વેસ્ટિગેશન ડિબગર કરે છે એન્ડ પ્રોગ્રામ કયા કારણસર ટર્મિનેટ થયો એ ઇન્ફોર્મેશન ગેટ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. હવે એરર સિગ્નલ ડિફરન્ટ ટાઈપના છે મિત્રો, ડિફરન્ટ એરર સિગ્નલ અવેલેબલ છે, જેના હું નામ સાથે ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરું છું. એસઆઈજી ઇલ, એસઆઈજી એફપીઈ, એસઆઈજી એસસીજીવી, એસઆઈજી બીયુએસ બસ, એસઆઈજી અબોર્ટ એબીઆરટી, એસઆઈજી સિસ એન્ડ એસઆઈજી ટ્રેપ. તો વન બાય વન આપણે ઇન્ફોર્મેશન ગેટ કરીએ. તો એસઆઈજી એફપીઈ જે સિગ્નલ છે એનું કામ શું છે? તો ધીસ ઇઝ એરર સિગ્નલ એન્ડ ડિનોટ some arithmetic error that occur like a division by zero, floating point error, right? તો SIG FPE સિગ્નલ જે છે, રાઈટ, તો એ સિગ્નલ શેના માટે યુઝ થાય છે મિત્રો સમજો. SIG FPE, રાઈટ. તો આ એરર સિગ્નલ છે એન્ડ એરેથમેટિક એરર અકર થાય, એક્ઝામ્પલ તરીકે ડિવિઝન બાય ઝીરો, તો એરર જનરેટ થશે. ફ્લોટિંગ પોઈન્ટની એરર આવે, રાઈટ. ઇફ અ પ્રોગ્રામ સ્ટોર ઇન્ટીજર ડેટા ઇન અ લોકેશન વિચ ઇઝ ધેન યુઝ એઝ અ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન. તમે પ્રોગ્રામની અંદર મિત્રો ડેટા ઇન્ટીજરમાં સ્ટોર કરાવો છો અને ફ્લોટિંગ પોઈન્ટના ઓપરેશન પરફોર્મ કરાવશો તો ઓબ્વિયસલી એરર જનરેટ થશે, ઇનવેલિડ ઓપરેશનની એરર જનરેટ થશે, રાઈટ. તો ઇનવેલિડ ઓપરેશન એક્સેપ્શન એઝ પ્રોસેસર કેન નોટ રિકોગ્નાઇઝ ધ ડેટા એઝ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ. એક્સેપ્શન જનરેટ થાય છે, પ્રોસેસર જે છે, રાઈટ, તે પ્રોસેસર ફ્લોટિંગ પોઈન્ટના ડેટા એ વેલ્યુ રિકોગ્નાઇઝ કરી શકતું નથી, કારણ કે ઇન્ટીજર ટાઈપના ડેટા સ્ટોર કરાવે છે મિત્રો, રાઈટ. બટ ધીસ સિગ્નલ ડઝ નોટ સ્પેસિફાય ધ ટાઈપ ઓફ ફ્લોટિંગ પોઈન્ટ એરર. તો આ જે એસઆઈજી એફપીઈ સિગ્નલ એરરને ડિનોટ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. સેકન્ડ સિગ્નલની વાત કરીએ મિત્રો, તો એસઆઈજી ઇલ. એસઆઈજી ઇલ જે સિગ્નલ છે, તો ધીસ સિગ્નલ ડિનોટ ઇલીગલ ઇન્સ્ટ્રક્શન. પ્રોગ્રામની અંદર ઇલીગલ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે એરર જનરેટ થશે. તો ધીસ સિગ્નલ ડિનોટ ઇલીગલ ઇન્સ્ટ્રક્શન when a garbage instruction or instruction which a program has no privilege to execute. એ પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટેના પ્રિવિલેજીસ આપેલા હોય, એટલે કે એક્ઝિક્યુટની પરમિશન આપેલી નથી, ત્યારે એરર જનરેટ થાય છે, ઇલીગલ. is executed then this signal is generated. C does not produce illegal instruction, so there is no chance of facing such error signal, as the probable cause may be that the object file may be corrupted. આપણને ઇલીગલ ફાઇલ તમે એક્સેસ કરતા હો, રાઈટ, તો તમારી ફાઇલ ઘણીવાર મિત્રો તમે પ્રોગ્રામ ફાઇલ એક્ઝિક્યુટ કરાવવા જાઓ, તમને પરમિશન ના હોય તો એ ડેટા કરપ્ટ થઈ જતા હોય છે ફાઇલના, રાઈટ. ઓબ્જેક્ટ ફાઇલના ડેટા કરપ્ટ થઈ જતા હોય છે, રાઈટ, એન્ડ એરર જનરેટ થાય છે. તો એ એસઆઈજી ઇલ જે સિગ્નલ છે એના થ્રુ, રાઈટ.
હવે નેક્સ્ટ આને ડિટેલમાં જોવાનું છે મિત્રો, એટલે આપણે પહેલાં બીજા સિગ્નલ જોઈ લઈએ એન્ડ પછી એની વાત કરીએ, રાઈટ. નેક્સ્ટ સિગ્નલ છે એસઆઈજી, SCGV, right. This signal is generated when process tries to access memory location not allocated to it. આ જે સિગ્નલ છે ક્યારે જનરેટ થાય છે કે પ્રોસેસ એવું ટ્રાય કરે છે મેમરી જે લોકેશન છે તો એક્સેસ મેમરી લોકેશન નોટ અલોકેટ ટુ ઇટ, એને કોઈ મેમરી અલોકેટ કરવામાં આવી નથી એન્ડ એક્સેસ કરવા માટે ટ્રાય કરે છે તો આ સિગ્નલ એક્ઝિક્યુટ થાય છે. લાઇક ડીરેફરન્સિંગ અ વાઇલ્ડ પોઇન્ટર which lead to segmentation fault. The signal is only generated when a program goes far from its memory space so that it can be detected by the memory protection mechanism. Memory protection mechanism એઝ અ ડિટેક્ટર તરીકે આ સિગ્નલ કામ કરે છે, રાઈટ. નેક્સ્ટ સિગ્નલનું નામ છે એસઆઈજી BUS, બસ, રાઈટ. The name is abbreviation for bus error, એવું નામ સાંભળ્યું હશે તમે. This signal is also produced when the invalid memory is accessed. જ્યારે invalid memory access કરવામાં આવે છે, રાઈટ, ત્યારે એ સિગ્નલ અકર થાય છે. It may be seem to same like SIG SCGV, but SIG SCGV the memory location referenced is valid, but in case of SIG BUS memory reference does not exist. memory reference એને પ્રોવાઈડ કરેલો ના હોય, એક્ઝિસ્ટ ના હોય તો આ સિગ્નલ થ્રુ એરર અકર થશે. ડીરેફરન્સિંગ અ મેમરી લોકેશન આઉટ ઓફ મેમરી સ્પેસ, જે સ્પેસ અલોકેટ કરવામાં આવેલી છે એના કરતાં આઉટ ઓફ તમે વેલ્યુ સ્ટોર કરાવવા જાઓ તો આ સિગ્નલ થ્રુ એરર જનરેટ થશે મિત્રો એન્ડ તમે વર્ક પરફોર્મ કરી શકશો નહીં, રાઈટ. એન્ડ નેક્સ્ટ છે SIG ABRT, SIG ABRT. If an error itself is detected by the program, then this signal is generated using call to abort function. જ્યારે કોઈ ઓટોમેટિકલી પ્રોગ્રામ થ્રુ એરર ડિટેક્ટ થાય છે ત્યારે અબોર્ટ ફંક્શન આ સિગ્નલને કોલ કરે છે. આ સિગ્નલ જનરેટ થશે ને અબોર્ટ ફંક્શન કોલ કરાવે છે, સોરી. તો this signal is also used by standard library to report an internal error, and assert function in C++ also use abort function to generate this signal, right. નેક્સ્ટ સિગ્નલનું નામ છે SIG sys. તો આ જે સિગ્નલ છે પ્રોસેસ signal sent to the process when invalid argument is passed to the system call. System call through invalid argument પાસ કરવામાં આવે છે ત્યારે આ સિગ્નલ એ પ્રોસેસ માટે સેન્ડ થાય છે, SIG sys, રાઈટ. એન્ડ લાસ્ટ સિગ્નલનું નામ છે SIG trap, જેની આપણે ચર્ચા કરેલી છે મિત્રો. તો SIG trap signal sent to process when exception is occur, જ્યારે કોઈ એક્સેપ્શન અકર થાય છે ત્યારે આ સિગ્નલ સેન્ડ થાય છે. This is requested by the debugger to get informed, ડિબગરને ઇન્ફોર્મ કરે છે.
જ્યારે કોઈ વેરિયેબલ ચેન્જ કરે એની વેલ્યુ, રાઈટ, ત્યારે ટ્રિગર ફાયર થાય છે મિત્રો. તો એ એસઆઈજી ટ્રેપ થ્રુ થાય છે. તો મિત્રો જે મેં એક્સપ્લેન કર્યા એ એરર સિગ્નલ એન્ડ એ એરર સિગ્નલમાંથી આપણે એક એરર સિગ્નલ સ્ટડી કરવાના છીએ જેનું નામ છે એસઆઈજી ઈલ. SIG yield signal is raised when attempt is made to execute an invalid, privileged or ill formatted instruction. જ્યારે કોઈ ઇનલીગલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર મિત્રો, અથવા તો ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે, અધરવાઇઝ કોઈ ઇનલીગલ જે ફાઇલ છે, રાઈટ, તમે એને એક્સેસ કરશો ત્યારે આ સિગ્નલ અકર થાય છે, રાઈટ. તો એસઆઈજી ઈલ ઇઝ યુઝ્યુઅલી કોઝડ બાય પ્રોગ્રામ એરર that overlays code with data or by call to function that is not linked into a program load module. SIG yield સિગ્નલ છે યુઝ્યુઅલી પ્રોગ્રામ એરરના કારણે, અધરવાઇઝ જે ઓવરલે કોડ હોય છે ડેટા સાથે કનેક્ટેડ, અધરવાઇઝ કોઈ કોલિંગ ફંક્શન હોય, રાઈટ, એના સાથે લિંક હોય છે પ્રોગ્રામ લોડ મોડ્યુલ સાથે. ડિફોલ્ટ એની એરર હોય તો એને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે? તો બાય ડિફોલ્ટ એસઆઈજી ઈલ કોઝ પ્રોગ્રામ ટર્મિનેશન વિથ એન અપ્રોપ્રાઇટ અબેન્ડ કોડ. પ્રોગ્રામને ટર્મિનેશન કરશે એના કોડ સાથે, એરર કોડ સાથે ટર્મિનેટ થશે પ્રોગ્રામ. અહીંયા અબેન્ડનું ડિસ્ક્રિપ્શન તમને આપેલું છે કે ફોર એન ઓપરેશન એરર, પ્રિવિલેજ ઓપરેશન એરર, એક્ઝિક્યુટ એરર, અધરવાઇઝ સ્પેસિફિકેશન એરર, રાઈટ. તો ડિફોલ્ટ હેન્ડલિંગ આ સિગ્નલને ટર્મિનેશન થ્રુ થાય છે, રાઈટ. ઇગ્નોરિંગ ધ સિગ્નલ, એસઆઈજી ઈલ સિગ્નલ કેન નોટ બી ઇગ્નોર, એને ઇગ્નોર કરી શકાતો નથી મિત્રો. ઇફ યુ કોડ એસઆઈજી IGN as the second argument to signal, the call signal is rejected. જ્યારે એસઆઈજી IGNની અંદર સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે પાસ કરેલી હશે મિત્રો, તો એ આર્ગ્યુમેન્ટ આ સિગ્નલ રિજેક્ટ કરશે. આપણે પ્રેક્ટિકલ થ્રુ આ કોન્સેપ્ટને સમજીએ, રાઈટ. એક પ્રેક્ટિકલ ડેવલપ કરીએ છીએ મિત્રો એન્ડ એના થ્રુ આ કોન્સેપ્ટને આપણે સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. તો એપ્લિકેશનની અંદર એડિટર ઓપન કરીએ છીએ આપણે, રાઈટ, એન્ડ આપણો પ્રોગ્રામ સ્ટાર્ટઅપ કરીએ છીએ. તો હેશ include stdio.h has include signal.h and એક ફંક્શન ક્રિએટ કરીએ છીએ void abc, integer su as a argument પાસ કરાવું છું, રાઈટ. એન્ડ મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ printf ફંક્શન થ્રુ.
you pass એસકીની જે વેલ્યુ પાસ કરાવે છે આપણે એઝ એ ઇન્ટીજર, રાઈટ, એન્ડ આપણું ફંક્શન કમ્પ્લીટ. હવે ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર આપણે સિગ્નલ કોલ કરાવીશું. એક વેરિયેબલ લઈએ છીએ પીઆઈડી, રાઈટ, એન્ડ પીઆઈડી ઇક્વલ ટુ ફોક સિસ્ટમ કોલ, પ્રોસેસ ક્રિએટ થશે, એનું આઈડી આપણે ગેટ કરીશું, રાઈટ, એન્ડ ઇફ પીઆઈડી equal to 0, then signal SIG in comma abc ફંક્શન કોલ થવું જોઈએ. ઇન્ફાઇનાઇટ લૂપ આપું છું, ફોર લૂપ, કીની પીઆઈડી 0 એટલે રૂટનું પીઆઈડી આપણે આપેલું છે, ધેન SIG ઇઝ સિગ્નલને આપણે કોલ કરાવીએ છીએ, રાઈટ ફ્રેન્ડ. પ્રોગ્રામને સેવ કરીએ, PRO 19.c. GCC -o PRO 19 PRO 19.c. ઓકે, એરર જનરેટ રાઇટ ડાઉન કરવામાં ઇલીગલ ઇન્સ્ટ્રક્શન. ઓકે, એરર મિત્રો તમે જોઈ શકો છો, ઇલીગલ ઇન્સ્ટ્રક્શન એવી એરર ફાઇન્ડ થાય છે. તો જે 19th પ્રોગ્રામની ડેફિનેશન છે કે SIG ઇલ સિગ્નલ એન્ડ ડિસ્પ્લે અપ્રોપ્રાઇટ મેસેજ કરસ્પોન્ડિંગ સિગ્નલ કી. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કી જે કી એક્સેસ કરી છે એઝ અ વેરિયેબલ ઇન્ટીજર ટાઈપનો, એન્ડ એને પ્રિન્ટ કરાવ્યો છે, રાઈટ. એન્ડ મેઇન ફંક્શનની અંદર આપણે શું કર્યું છે, તો સિગ્નલ પાસ કરાવે છે SIG ઇન, એન્ડ જે ફંક્શન છે એને કોલ કરાવ્યું છે ઇઝીલી. તો ફોર લૂપ આપણે જે એક્સેસ કર્યું મિત્રો, તો એ ફોર લૂપ તમે જોઈ શકો છો કે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે ઇલીગલ ઇન્સ્ટ્રક્શન એવો મેસેજ આપણને મળે છે ને યુ પાસ 4, આપણે કેટલી કી પાસ કરાવી છે 4, તો એ કી કાઉન્ટ થાય છે. તો મેઇન ફંક્શનની અંદર એરર તમે જોઈ શકો છો. સમજાય છે ફ્રેન્ડ? એક્સપેક્ટેડ એક્સપ્રેશન પ્રોપર જ છે. તો કિલ સિગ્નલ હવે જોજો કે કાં તો
આ કોડ એક્ઝિક્યુટ થવો જોઈએ એબીસી ફંક્શનની અંદર યુ પાસ, અધરવાઇઝ પેરેન્ટને જે ચાઇલ્ડ પ્રોસેસ જનરેટ કરી તો એસઆઈજી ઇલીગલની એરર આવી જોઈએ, રાઈટ. તો ફરીથી એકવાર કમ્પાઇલ કરીને પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ. ઇલીગલ ઇન્સ્ટ્રક્શન આપણને મેસેજ મળે છે કારણ કે કિલ જે સિસ્ટમ કોલ છે તો પીઆઈડી 0 છે ને આ ફંક્શન કોલ થાય એના પહેલાં જ આ એક્ઝિક્યુટ થાય છે, રાઈટ. એન્ડ આપણો મેસેજ ધેન આફ્ટર સમ ટાઈમ પ્રિન્ટ થશે આપણે જે કી પાસ કરાવી છે જેટલી, રાઈટ. તો એ કી માટે અહીંયા રિઝલ્ટની અંદર તમે મેસેજ જોઈ શકશો, રાઈટ. તો મિત્રો એસઆઈજી ઇલ સિગ્નલ ઇગ્નોર કરી શકાતો નથી, એ મસ્ટ બી એનું રિઝલ્ટ તમને પ્રોવાઈડ કરે જ, રાઈટ. હવે વાત કરીએ ઇન્ફોર્મેશન રિટર્નેડ બાય એસઆઈજી ઇન્ફો. તો કેવી ઇન્ફોર્મેશન એના થ્રુ રિટર્નમાં આપણે મેળવી શકીએ છીએ. તો ઇફ યુ કોલ એસઆઈજી ઇન્ફો ઇન હેન્ડલર ફોર એસઆઈજી ઇલ, તમે એઝ એ હેન્ડલર આ સિગ્નલને યુઝ કરતા હો, રાઈટ ફ્રેન્ડ. તો એસઆઈજી એ ઇન્ફોર્મેશન કન્ટેન થશે એસઆઈજી ઇલની અંદર. એન્ડ એસઆઈજી ઇન્ફો રિટર્ન અ પોઇન્ટર ટુ અ સ્ટ્રક્ચર ઓફ ટાઈપ ઇલ અંડરસ્કોર ટી એન્ડ સ્ટ્રક્ચર ઇઝ ડિફાઇન્ડ એઝ. કેવી રીતે સ્ટ્રક્ચર તમે ડિફાઇન કરી શકો છો? તો ટાઈપ ડીએફ, સ્ટ્રક્ચર નેમ, ઇન્ટીજર કોડ, ઇન્ટરપ્ટ કોડ માટે એક્સેસ કરવામાં આવે છે, એન્ડ કેરેક્ટર પોઇન્ટર એપી એટલે કે પોઇન્ટર ટુ હાર્ડવેર જે પ્રોગ્રામ છે એની ઇન્ફોર્મેશન ચેક કરવા માટે આ વેરિયેબલ એક્સેસ કર્યો છે પોઇન્ટર નામનું. એન્ડ આ સ્ટ્રક્ચર જે ડેવલપ કર્યું એના માટે ઇલ અંડરસ્કોર ટી એક્સેસ કરવામાં આવેલું છે. તો ઇન્ટીજર કોડ નામનો જે વેરિયેબલ છે તો field of structure contain program code indicating what type of illegal instruction occur. કયા ટાઈપના ઇલીગલ ઇન્સ્ટ્રક્શન અકર થશે તો એને કન્ટેન કરવા માટે ડિફોલ્ટ હેન્ડલિંગ માટે એ વેરિયેબલ એક્સેસ કર્યો છે. EPIE જે ફિલ્ડ છે તો એ પોઇન્ટર ટુ કંટ્રોલ બ્લોક કન્ટેન હાર્ડવેર ઇન્ફોર્મેશન અવેલેબલ એટ ધ ટાઈમ ધ સિગ્નલ અકર. જ્યારે આ સિગ્નલ અકર થશે ત્યારે એ કંટ્રોલ બ્લોકની ઇન્ફોર્મેશન EPIE ની અંદર કન્ટેન થશે, રાઈટ. તો પ્રોગ્રામનું સ્ટેટસ વર્ડ એન્ડ રજિસ્ટર. Information on the APIE format, see IBM publication MVS-XA supervisor service. એન્ડ મેક્રો ઇન્સ્ટ્રક્શનના ફોર્મની અંદર ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો મિત્રો. એસઆઈજી ઇલ કેવી રીતે હેન્ડલર થ્રુ હેન્ડલ કરી શકાય છે? તો ઇફ યુ ડિફાઇન હેન્ડલર ફોર એસઆઈજી ઇલ યુ કેન કોલ એસઆઈજી ઇન્ફો. એસઆઈજી ઇન્ફો આપણે કોલ કરાવીએ એટલે ઇન્ફોર્મેશન હેન્ડલર તરીકે યુઝ એ જે એરર છે તો એરર હેન્ડલ કરી શકાશે એ હેન્ડલરની અંદર. એન્ડ ટેસ્ટ ધ ઇન્ટીજર કોડ ફિલ્ડ ઓફ સ્ટ્રક્ચર ટુ ડિટરમાઇન વોટ એરર અકર. તો કઈ એરર જનરેટ થાય છે સ્ટ્રક્ચર થ્રુ એ રિટર્ન કરશે ઇન્ફોર્મેશન એસઆઈજી ઇન્ફોની અંદર, રાઈટ. એન્ડ હેન્ડલર ફોર એસઆઈજી ઇલ કેન નોટ રિટર્ન ટુ પોઈન્ટ ઓફ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ હશે સિસ્ટમ
તો એ ટાઈપની એરર તમે આની અંદર કન્ટેન કરાવી શકશો નહીં. ઓનલી ફોર પ્રોગ્રામ ટર્મિનેશન, અધરવાઇઝ કોઈ પ્રોગ્રામની આપણે આગળ વાત કરી એવી રીતે, તો પ્રોગ્રામ ઇનવેલિડ, ફાઇલ એક્ઝિક્યુશન, અધરવાઇઝ પ્રિવિલેજીસ આપેલા હોય તો એ જે એરર છે એને આપણે હેન્ડલ કરી શકીશું એસઆઈજી ઇલ જે સિગ્નલ છે એના થ્રુ, રાઈટ. ડિફોલ્ટ હેન્ડલિંગ કેવી રીતે કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરી. હવે મિત્રો તમારા સિલેબસના જે અધર પ્રેક્ટિકલ છે તો એની પણ આપણે ચર્ચા કરીએ. તો ઇગ્નોર ધ સિગ્નલ એસઆઈજી ઇલ. તો એસઆઈજી ઇલ સિગ્નલને કેવી રીતે ઇગ્નોર કરવામાં આવે છે તો એ પણ એઝ એ પ્રોગ્રામ આપણે જોઈએ, રાઈટ. હેઝ ઇન્ક્લુડ integer main function, right. એન્ડ એમાં આપણે જે વર્ક પરફોર્મ કરવાના છીએ તો મિત્રો આપણે ઇન્ટીજર PID, then PID equal to fork system call, new process creation માટે, then if process ID equal to 0, જો આ કન્ડિશન ટ્રુ થાય તો સિગ્નલ SIG in, then SIG IGN for loop else પાર્ટની અંદર Q 0 SIG in. રાઈટ. તો પ્રોગ્રામની અંદર મિત્રો આપણે શું કર્યું છે તો એક PID નામનો ઇન્ટીજર એક્સેસ કર્યો છે, એની અંદર ફોક સિસ્ટમ કોલની વેલ્યુ અસાઇન કરી છે એન્ડ PID ઇક્વલ ટુ 0. જ્યારે PID ઇક્વલ ટુ 0 હોય તો સિગ્નલ SIG ઇન SIG IGN રિપ્રેઝન્ટ થાય, રાઈટ. એન્ડ કાં તો એલ્સ પાર્ટ, ઇફ કન્ડિશનનો એલ્સ પાર્ટ રિપ્રેઝન્ટ થશે, રાઈટ. ફોર લૂપ થ્રુ આ મેસેજ પ્રિન્ટ થવો જોઈએ. તો અહીંયા મેસેજ શું આવશે, ઇલીગલ ઇન્સ્ટ્રક્શન એવો મેસેજ આપણે પ્રિન્ટ કરાવીશું મિત્રો, રાઈટ. PRO20.c. GCC minus PRO20
ડિરેક્ટિવમાં એરર આવે છે, કેમ થાય છે દર વખતે? ડિક્લેર તો છે ભાઈ આઈજીએન. ઓકે, તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે SIG will cause program termination with, ignore signal ક્યારે થાય છે? તો SIG ill signal cannot be ignored if you code SIG IGN as the second argument to signal. આપણે સેકન્ડ આર્ગ્યુમેન્ટની અંદર IGN એક્સેસ કરીએ છીએ ત્યારે પણ સેકન્ડ આર્ગ્યુમેન્ટની અંદર તો આ સિગ્નલ તમને SIG ઇલ પ્રોવાઈડ કરેલો છે, તો એ સિગ્નલ ઇલીગલ ઇન્સ્ટ્રક્શન એવી એરર જનરેટ કરીને આપણને રિટર્ન કરે છે. રાઈટ ફ્રેન્ડ, હવે આપણે SIG હબ જે સિગ્નલ છે તો એની ચર્ચા કરીએ. શેના માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ, એન્ડ એના એક્ઝામ્પલને પણ આપણે સમજીએ. તો SIG હબ સિગ્નલ જે છે, રાઈટ, SIG હબ સિગ્નલ વાત કરીએ, રાઈટ, તો SIG હબ નામ છે ને, તો સિગ્નલ હેંગઅપ, એને સિગ્નલ હેંગઅપના નામે ઓળખવામાં આવે છે. And SIG hub is a signal sent to a process when its controlling terminal is closed. જ્યારે એનો કંટ્રોલિંગ ટર્મિનલ ક્લોઝ થઈ જશે ત્યારે આ સિગ્નલ એરર સેન્ડ કરે છે. It was originally designed to notify the process of serial line drop and sign up is symbolic constant defined in the header file. તો SIG હબ જે સિગ્નલ છે, રાઈટ, તો એ જે સિગ્નલ મિત્રો એની એરર ક્યારે જનરેટ થાય છે? તો એ સિગ્નલ સિગ્નલ હેંગઅપ તરીકે ઓળખવામાં આવે છે ને સિગ્નલ સેન્ડ ટુ અ પ્રોસેસ વેન કંટ્રોલિંગ ટર્મિનલ ઇઝ એ ક્લોઝ. જ્યારે એનું કંટ્રોલિંગ ટર્મિનલ ક્લોઝ થઈ જશે ત્યારે આ સિગ્નલ જનરેટ કરે છે એરર, રાઈટ, હેંગઅપ સિગ્નલ. હવે મિત્રો કમાન્ડ લાઇનની વાત કરીએ આપણે, રાઈટ, તો when command line session is existed or if the connection is lost for some reason, તમે જ્યારે કનેક્શન કરતા હો છો સિસ્ટમ સાથે એન્ડ કોઈ કારણસર એરર અકર થાય છે, અધરવાઇઝ કનેક્શન લોસ થઈ જાય છે, તો સિસ્ટમ ઓટોમેટિકલી સેન્ડ ઓલ ધ પ્રોસેસ that were running in the session SIG hub signal. સમજો મિત્રો કે આપણે કમાન્ડ લાઇન થ્રુ સિસ્ટમ સાથે સેશન એક્ઝિસ્ટ હોય એન્ડ કોઈ કનેક્શન લોસ થઈ જાય છે, કનેક્શન કરવાનું નથી પણ કમાન્ડ લાઇન થ્રુ તમે સેશન સ્ટાર્ટ ઓન છે, એક્ઝિસ્ટ છે એન્ડ એ કનેક્શન લોસ થઈ જાય છે કોઈ કારણસર, રાઈટ, ત્યારે સિસ્ટમ ઓટોમેટિકલી સેન્ડ ઓલ ધ પ્રોસેસીસ
were running in the session a sign up signal. Sign up signal could also be sent with the kill command as described in SIG HUP એટલે કે signal SIG hub signal interpreted by the process and normally cause them to shut down and die. આ સિગ્નલનું કામ શું છે તો ઇન્ટરપ્રિટેટ એટલે કે મેસેજ ઇન્ટરપ્રિટ કરીને જેટલી પણ પ્રોસેસીસ છે એ પ્રોસેસીસને શટડાઉન કરવા માટે રિસ્પોન્સિબલ છે SIG hub signal. To prevent this and allow a command to continue running after logout or session failure. જ્યારે અલાઉ થાય છે તો જ્યારે કન્ટિન્યુઅસ રનિંગ પ્રોસેસ હોય એને લોગ આઉટ કરવામાં આવે, અધરવાઇઝ સેશન ફેલિયર થશે ત્યારે આ સિગ્નલ અકર થાય છે, રાઈટ, એન્ડ એરર કોડ તમને પ્રોવાઈડ કરશે. તો આપણે કમાન્ડ લાઈન થ્રુ આ સિગ્નલને જોઈ લઈએ. તો નો હબ VM state 30 10 and ampersand, રાઈટ. તો આપણને એક નંબર મળે છે, રાઈટ, એન્ડ અપેન્ડિંગ આઉટપુટ ટુ નોન હબ ડોટ આઉટ નામની ફાઇલ ઓટોમેટિકલી જનરેટ થાય છે. એની અંદર એની ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી તમે જોઈ શકશો. ઓકે, તો સૌથી પહેલાં આપણે ક્લોઝ ટર્મિનલને નોન હબ અપેન્ડિંગ આઉટપુટ ટુ નોન હબ ડોટ આઉટ નામની ફાઇલની અંદર આ ડેટા તમારા સ્ટોર થયેલા હશે, રાઈટ. હાલ રનિંગ છે એ કરંટ પ્રોસેસ. એક્ઝિટ થઈએ છીએ, રાઈટ. તો ટર્મિનલ ડિરેક્ટલી ક્લોઝ થઈ જાય છે. એક્ઝિટ આપણે રાઇટ ડાઉન કરીએ છીએ કમાન્ડ. તો VM સ્ટેટ જે કમાન્ડ છે એ કોલ વિથ આર્ગ્યુમેન્ટ ધેટ કોઝ ઇટ ટુ ગેધર સ્ટેટિસ્ટિક ઓન યુઝ ઓફ સિસ્ટમ રિસોર્સિસ 10 ટાઈમ. VM સ્ટેટની જે પ્રોસેસીસ છે VMwareની, રાઈટ, તો 10 ટાઈમ જે રિસોર્સિસ એક્સેસ કરે છે, 30 સેકન્ડ વેઇટિંગ ટાઈમ છે દરેકે દરેક પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે. તો સિન્સ nohub command was used and output from the command is automatically redirected to a file called nohub.out. એ ફાઇલની અંદર એનું આઉટપુટ રીડાયરેક્ટ થઈ જશે. આ જે ફાઇલ ક્રિએટ થાય છે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી એન્ડ nohub command is called, so if shell session is interrupted and output still pick up. આઉટપુટ છે એ આઉટપુટ આપણે પિકઅપ કરી શકીએ છીએ, રાઈટ. તો ઇન્ટરપ્શનના કારણે એ ટર્મિનલ ત્યાંથી એક્ઝિસ્ટ થઈ જશો તમે ટર્મિનલમાંથી.
રાઈટ, આપણે ચેક કરી લઈએ એકવાર કે ફાઇલ આપણને જોવા મળે છે મિત્રો. કરંટ વર્કિંગ ડિરેક્ટરી તો આપણી આ જ છે. ઓકે, નો. ઓકે ફ્રેન્ડ, અહીંયા આપણે એક્ઝિટ થયા પણ એ ફાઇલ જોઈએ. હવે ટેમ્પ ફાઇલ મેં ઓપન કરી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે હા, અહીંયા ફાઇલ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આ ફાઇલની અંદર 30 સેકન્ડથી વધારે વેટિંગમાં હશે એ પ્રોગ્રામ નેમ તમે જોઈ શકો છો, રાઈટ. એન્ડ 10 ટાઈમ રિસોર્સિસ એક્સેસ કર્યા હોય એક્ઝિક્યુશન માટે, તો ટર્મિનલ પર આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીએ છીએ, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન આપણને શો અપ થાય છે. એમ્પરસન શું બતાવે છે? તો એની પણ એમ્પરસન ઇઝ ઓલ્સો યુઝ ઇન ધ એક્ઝિક્યુશન માટે એમ્પરસન યુઝ કરવામાં આવે છે. ઇમિડિયેટલી ગેટ યોર પ્રોમ્પ્ટ બેક ટુ કન્ટિન્યુ વર્કિંગ ઇન સેલ. જે વર્કિંગ સેલ છે તમારું વર્કિંગ ડિરેક્ટરી માટે, રાઈટ. તો એમ્પરસન એક્ઝિક્યુશન માટે યુઝ કરવામાં આવે છે. હવે આપણે ફરીથી હું બીજો કમાન્ડ આપું છું, મોર nohup ડોટ આઉટ. તો અહીંયા આપણને ઇન્ફોર્મેશન શો અપ થાય છે મિત્રો. તો nohup કમાન્ડ ઇઝ યુઝફુલ વેન કમાન્ડ ઇઝ નોન એઝ long time and it is suspected that it might be interrupted for some reason, such auto log out, network issue, desktop power failure and such. ઘણી બધી ટાઈપથી આપણી સિસ્ટમ ઇન્ટરપ્ટ થાય છે એન્ડ ટર્મિનેટ થઈ જાય છે, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો, જે પ્રોસેસો ટર્મિનેટ થઈ ગઈ છે, રાઈટ. તો nohup કમાન્ડ યુઝફુલ ક્યારે યુઝફુલ થાય છે કે જ્યારે લોંગ ટાઈમની જે પ્રોસેસ છે એને સસ્પેક્ટેડ કરવી હોય, કોઈ ઇન્ટરપ્શન અકર થયું છે કોઈ રીઝન થ્રુ, ઓટો લોગઆઉટ, નેટવર્ક ઇસ્યુ, ડેસ્કટોપ પાવર થ્રુ ફેલિયર થઈ છે પ્રોસેસ, તો એની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આ કમાન્ડ એક્સેસ કરી શકો છો, રાઈટ. એન્ડ પ્રોસેસને સ્ટોપ કરવા માટે સમજો મિત્રો. તો પ્રોસેસ સ્ટોપ કરવા માટે સ્ટોપિંગ પ્રોસેસીસ when a command does not respond to normal way of shutting down. આપણે નોર્મલી સિસ્ટમને પાવર ઓફથી બંધ કરી દઈએ છીએ. આપણે પ્રોપર જે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા શટડાઉન ઓપ્શન છે, લોગઆઉટ એડમિન, એન્ડ એ પ્રોપર ઓપ્શન આપણે ફોલોઅપ કરતા નથી મિત્રો. ઘણીવાર ડિરેક્ટલી સિસ્ટમને સ્ટોપ કરી દઈએ છીએ, રાઈટ. તો સબબોર્ન ડેટાબેઝ પ્રોસેસ વિચ ડઝ નોટ ડાય. તો જે સ્ટબ બોર્ન ડેટાબેઝ છે તો એની પ્રોસેસો શટડાઉન થાય પછી કમ્પ્લીટલી ક્લોઝ થાય છે. કિલ કમાન્ડ કેન બી યુઝ ટુ ટેલ ધ કમાન્ડ ટુ શટ ડાઉન.
એન્ડ કિલ કમાન્ડ આપણે જે પ્રોગ્રામની અંદર હમણાં બી એક્સેસ કર્યો મિત્રો, તો એ કિલ કમાન્ડનું કામ શું છે, તો એક ટર્મિનેશન માટે કોલ થશે, રાઈટ. તો kill command send signal to given process. The process will try to catch this signal and respond appropriately. Kill command can be used tell the command to shut down. જે પણ કમાન્ડ એક્ઝિક્યુટ થઈ રહ્યા છે તો એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે શટડાઉન માટે, રાઈટ. જ્યારે યુઝર શટડાઉન સિલેક્ટ કરે છે પ્રોસેસ. Send a signal to running process. You first need its process ID that is usually found using ps command described above. તો પ્રોસેસ જે રનિંગ હોય એની માહિતી મેળવવા માટે આપણે ps કમાન્ડ એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો કિલ કમાન્ડ કેવી રીતે વર્ક કરે છે મિત્રો, તો કિલ ધેન 10772 એનું આઈડી પ્રોવાઈડ કર્યું. તો અહીંયા શું બતાવે છે કે નો સચ પ્રોસેસ, બેઝ સેલની અંદર આ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવે છે ને એની કોઈ પ્રોસેસ છે નહીં, રાઈટ. 9838 આપું છું. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ ક્લોઝ ટર્મિનેટ થવી જોઈએ, પણ એ બેઝ સેલ બેઝ ની પ્રોસેસ એક્ઝિક્યુટ કરાવવા માટે પીએસ, રાઈટ. એન્ડ કિલ કમાન્ડ ધેન 9838. ઓકે, એક જ કમાન્ડ ટર્મિનલ 2 ઓપન કરવા પડશે અને એક્સેસ કરશો તો સ્ટોપ થશે, જે મેં બતાવેલું છે તમને, રાઈટ. હવે VM સ્ટેટ 3010, તો 10939 એ પ્રોસેસ કોની એક્ઝિક્યુટ થઈ છે, તો અહીંયા તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે 939 લોંગ ટર્મ એક્ઝિક્યુશન પ્રોસેસ થઈ રહી છે, રાઈટ. તો એને એક્ઝિટ થઈશું તો બહાર નીકળી જશે ઓટોમેટિકલી. ધેન કિલ -2 ધેન જે પ્રોસેસ છે 98 સોરી ઓકે પીએસ પ્રોસેસનું આઈડી અહીંયા આપણે કિલ ધેન VM સ્ટેટની પ્રોસેસ છે 10939 એને કમાન્ડ આપીએ છીએ. તો હવે આપણે ઇન્ફોર્મેશન ગેટ કરીશું, તો એ પ્રોસેસ મિત્રો ક્લોઝ થઈ જવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એ પ્રોસેસ ક્લોઝ થઈ ગઈ છે, ટર્મિનેટ થઈ ગઈ છે, રાઈટ. નો હબ જે VM સ્ટેટની પ્રોસેસ હતી તો એ પ્રોસેસ ક્લોઝ થઈ ગઈ છે મિત્રો. હવે જે પ્રેક્ટિકલ લિસ્ટના કમાન્ડ છે SIG હબ સાથેના, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર અને કમાન્ડ થ્રુ યુઝ આપણે જોયો મિત્રો, રાઈટ. તો આજના લેક્ચરના અંતે મિત્રો તમારું જે અસાઇનમેન્ટ છે તો
અસાઇનમેન્ટ રાઇટ ડાઉન કરવાનું છે એની વાત કરી દઈએ. એક્સપ્લેન SIG HUP and SIGL. એક્ઝામ્પલ થ્રુ આ ક્વેશ્ચનનો આન્સર તમારે રાઇટ ડાઉન કરવાનો છે એન્ડ જે પ્રેક્ટિકલ મેં શીખવ્યા એ તમારી જનરલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.